નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં આજે આંગણવાડી કાર્યકર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને વેતન વધારાના પ્રશ્નો નિરાકરણ ન આવતા ડભોઈની 199 આંગણવાડીઓની અંદાજે 400 જેટલી બહેનો 3 દિવસની હડતાળ પર ઉતરી ગઈ છે. ડભોઈ પંથકમાં આજે આંગણવાડીઓની કામગીરી સંપૂર્ણપણે ઠપ જોવા મળી હતી. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ 3 દિવસની પ્રતિક હડતાળનું શસ્ત્ર ઉખામ્યું છે. આંદોલનકારી બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે વર્તમાન મોંઘવારીના સમયમાં તેમનું વેતન અત્યંત ઓછું છે, જેમાં વધારો કરવો અનિવાર્ય છે. સાથે જ સરકાર દ્વારા કામગીરી માટે આપવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશનમાં ટેકનિકલ ખામીઓ અને કામગીરીની જટિલતાને કારણે બહેનો ભારે મુશ્કેલી અનુભવી રહી છે. એપ્લિકેશનમાં સુધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે. આજે ડભોઈ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર એપીએમસી ગ્રાઉન્ડમાં ભેગા થયા છે અને 3 દિવસની હડતાલ છે. આજે 5 તારીખથી ઓનલાઈન કામગીરી પણ બંધ છે, તો બી સરકારની આંખ ઉઘડતી નથી. અમારો મેઇન મુદ્દો એવું છે કે આપણે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે આંગણવાડી વર્કરને 24,800 પગાર અને હેલ્પરને 20,300, પણ હાઈકોર્ટનો ચુકાદો અમલમાં લાવતા નથી અને બહેનોને 10,000 પગારમાં ફક્ત આટલી મોંઘવારીમાં કેવી રીતે ઘર ચલાવી શકે? આજે બહેનો 10,000 પગારમાં તો મસાલા, ફળ ને બધું લાવવાનું હોય તો પગાર બચે કેટલો? અને આજે ફળ બી 3 રૂપિયા આપે છે અને મસાલાના ભાવ એટલા બધો સરકાર ભાવ વધારે છે કે અમને બહેનોને બી એ ભાવ પોસાતો નથી. બધામાં સરકાર ભાવ વધારે છે, પણ આંગણવાડી બહેનોનું કોઈ એમને દેખાતું નથી. આજે બહેનો કંટાળી ગઈ છે અને કંટાળીને આજે આ ઉગ્ર આંદોલન પર આવી છે અને જો સરકાર આ માંગણી સંતોષે નહીં તો હજુ બી વધારે ઉગ્ર આંદોલનમાં આવીને મેદાને રણચંડી બનીને ઊભી રહેશે બહેનો. સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી જે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે, જેમાં એફઆરએસ કરવાનું, જે લાભાર્થી હોય એનું એફઆરએસ કરવાનું આવે છે, પણ જ્યારે બહેનો આંગણવાડી પર આવે છે ત્યારે એ બહેનોનું એફઆરએસ શક્ય બનતું જ નથી. નેટવર્ક ઇસ્યુ આવે છે, એરર ઇસ્યુ આવે છે, એવા ઘણા બધા પ્રશ્નો અંદર આવે છે, જેથી કરીને લાભાર્થીનો ટાઈમ પણ બગડે છે અને લાભાર્થીનો ટાઈમ બગડે છે અને ફરી વખત બોલાવવામાં આવે છે તો આંગણવાડી પર થતું નથી. તો બહેનો એવું કહે છે કે થતું નથી, પછી અમને શું કરવા બોલાવવામાં આવે છે? એવા જવાબો પણ અમને જાણવા મળ્યા છે. અને ત્યારબાદ હમણાં એવીટી આંગણવાડી માટે મૂકેલી સરકારી જે એપ્લિકેશન છે એની અંદર આંગણવાડીમાં 25 થી 30 બાળકો આવેલા હોય છે, પણ એમની એવીટીમાં 10 થી 15 બાળકો બતાવે, કોઈ વખત 17 બાળકો બતાવે, એમાં પૂરતા બાળકો પણ બતાવવામાં આવતા નથી. અમે સરકારશ્રીને એટલું જ કહીએ છીએ કે અમે કામ સાથે બંધાયેલા છે, પણ અમને જે કંઈ તમે વસ્તુ આપો છો એ વસ્તુ અમને સારી ચાલે, કે નેટવર્ક એનું પકડાય, બહેનોને તકલીફ ના પડે. અમે સવારથી 9:30 આંગણવાડી પર હાજર થઈએ છીએ, પણ અમારું 3 વાગ્યા સુધી પણ આ કામ પૂર્ણ થતું નથી. એપીએમસી મેદાન ખાતે ધરણા પર બેઠેલી બહેનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ માત્ર આશ્વાસનથી હવે માનવાના નથી. જો સરકાર દ્વારા તેમના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ હડતાળને કારણે નાના બાળકોના પોષણ અને અન્ય સરકારી યોજનાઓની કામગીરી પર માઠી અસર પડી રહી છે. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.